ધર્મ ભજસ્વ સતતમ. ગોકર્ણ મહારાજ પોતાના પિતાને 2 શ્લોકમાં જે ઉપદેશ આપે છે ભાગવતમાં, એને ગોકર્ણ ગીતા કીધી છે. ધર્મ ભજસ્વ સતતમ. हे पिताजी, आप धर्म का भजन करो और लोक धर्म को छोड़ दो. એના માટે એવું કહેવાય છે કે 2 ધર્મ છે. ધર્મ 2 પ્રકારના, એક લૌકિક ધર્મ, એક પરલૌકિક ધર્મ. લૌકિક ધર્મ કેને કહેવાય, પરલૌકિક ધર્મ કેને કહેવાય? હાહુ હહરાની સેવા કરો, પતિદેવની સેવા કરો, વડીલોની સેવા કરો, એ લૌકિક ધર્મ છે. ઠાકોરજીની સેવા કરો, એ પરલૌકિક ધર્મ છે. પૈસા ગણો, એ લૌકિક ધર્મ છે. ગણો, એ પરલૌકિક ધર્મ છે. માળા કેવી કેવી જોઈએ? કેમ કરાય માળા? માળાના નિયમો છે. સવારના પોરમાં માળા હાથમાં હોય તો કઈ જગ્યાએ રખાય, બપોરે કઈ જગ્યાએ રખાય, સાંજે રાખી તો કઈ જગ્યાએ રખાય. આમ તો માળા બદલાવાય નહીં, ગુરુ ન બદલાવાય, મંત્ર ન બદલે, માળા ન બદલે, આસન ન બદલે, આવું બધું ધ્યાન રાખવાનું હોય. નિયમો હોય ને બધાય. માળાના નિયમો હોય. કઈ માળા લેવી, કેવી રીતે કરવી, એના નિયમો છે બધા. પણ અત્યારે જે માળા થાય છે ને, સુર દેજો જરાક. અત્યારે કેવી માળા થાય? એ માળા ફરે હાથમાં અને મન ફરે સંસારમાં. માળા મણકા શું કરે જેના મન ફરે સંસારમાં. એ માળા ફરે હાથમાં અને મન ફરે સંસારમાં. એમાં માળા મણકા શું કરે જેના મન ફરે સંસારમાં. હાથમાં માળા ફરતી હોય ને એક બાજુ મોબાઈલમાં વોટ્સઅપ ચેક થતું હોય. તારા બનાવેલા તુજને બનાવે છે. આપણે ભગવાન, આપણે બધા બહેના ભગવાને બનાવ્યા, આપણે ભગવાનને બનાવીએ. એ માં કામ કરી દેજે, ચોટીલા હાલીને આવીશ. કામ થઈ ગયું ને ખબર પડી ચોટીલા 40 કિલોમીટર છે. પછી બસમાં હાલ્યા જતા હોય, એવું જોયું છે. બસમાં બે નહીં, મારે હાલીને જવાનું માનતા છે. બસ હાલતી હોય ને એમાં હાલતા હોય. નાગ પાંચમ આવે ત્યારે મજાના બેનું બધા નાગને બનાવે ને દૂધ બનાવો ને તમે, નાગલા, અને પૂજા કરે, દૂધ ધરાવે. હાચો નાગ નીકળે ઘરમાં ખબર પડે, લાકડી લઈને દોડે. બોરચો થાવે ત્યારે ગાયની પૂજા કરે, ગાયનું પૂછડું આમાં કરીને બોરચો. અને પછી ઈ જ ગાય 2 દી પછી હાવણી ખાતી હોય ત્યારે ઘરની ભગવાન વયા જાય એમાંથી. પછી ખબર નહીં કેમ ચોથને દિવસે જ ભગવાન દેખાય છે. 33 કરોડ દેવતા રજા લઈ લેતા હોય એવું લાગે. માણા ભગવાનને બનાવે છે. ભગવાને માણાને બનાવ્યો, પણ માણા ભગવાનને બનાવે. એક જણાએ કીધું હતું કે મારું આ કામ થાય, મારા ઘરે દીકરો આવે તો હું તમને હીરાની ટોપી પહેરાવીશ. આવ્યો દીકરો. ભગવાન તો અંતર્યામી સમસ્તાનામ ભાવામ જાનાહી માનવા. ભગવાનને બધી ખબર હોય. આવ્યો દીકરો, પણ પછી હીરાની કિંમત ખબર છે ને, રિયલ ડાયમંડ કેટલા થાય. એવી એની ટોપી શણગારી તો કેટલામાં પડે. શેઠ વેચાઈ જાય તો ન આવે, પણ માનતા એ માનતા. શેઠને એમ થયું કે હીરાની ટોપી કેટલી મોંઘી પડશે. પછી ભગવાનને માણા બને, ભગવાનને રસ્તા પછી આવડે ને, માણાને રસ્તા કાઢતા આવડે. એ કે ભગવાન હું ખોટું નથી બોલતો, મેં તમને વચન દીધું છે હું હીરાની ટોપી પહેરાવીશ એટલે પહેરાવીશ. એટલે પછી પોતાના દીકરાનું નામ રાખ્યું હીરો, એને પહેરાવી ટોપી. પછી એની ટોપી ઉતારીને ભગવાનને ટોપી પહેરાવી. કીધું તું ને તમને હીરાની ટોપી, આ મારો દીકરો હીરો, આ એની ટોપી. મારા વાલા માણાને તો ટોપી બદલાવીને ફેરવી છે આપણે. મારા વાલા આપણે એવા તૈયાર થઈ ગયા, ભગવાનને ટોપી પહેરાવતા થઈ ગયા. પણ યાદ રાખજો, આ ભગવાન છે અને બધી ખબર હોય. તમે તો ખાલી ટોપી પહેરાવશો, એવું કરશે ને કે તમે ટોપી ઊંઘવાનો વારો આવશે. ટોપી ઊંઘવાનો વારો ન આવે, એ ધ્યાન રાખજો. અને આમ પછી ડોક્ટરની વિષય આવ્યો ને તો પછી ડોક્ટરો મને બહુ ગમે, અને ડોક્ટરનું કોઈ દી ખરાબ ન બોલાય.
બે વસ્તા, બેનું બહુ ધ્યાન રાખવું. એક ભગવાનનું ધ્યાન રાખવું ને એક ડોક્ટરનું ધ્યાન રાખવું. હા, બેયનું ધ્યાન રાખવું. કારણ ભગવાનને નારાજ ન કરાય અને ડોક્ટરને નારાજ ન કરાય. શું કામ ખબર છે? ભગવાનને નારાજ કરો ને તો એ ડોક્ટર પાસે મોકલે. સમજી ગયો છો? ભગવાનને નારાજ કરો તો ડોક્ટર પાસે મોકલે, ડોક્ટરને નારાજ કરો તો ચિઠ્ઠી ફાટશે તારી ઉપર વાળાની, રાખ તારી ઉડી જવાની. धर्म भजस्व सततम. हम बात कर रहे हैं धर्म की. ये धर्म क्या है? धर्म का मूल क्या है? धर्म શું છે? કેવલમ કેવલમ હાહુ હરાની સેવા જ કરવી એ જ ધર્મ નથી. એમાંથી ટાઈમ કાઢીને ઠાકોરજીની માટે પ્રસાદ બનાવો એ ધર્મ જ છે. ભણવું એ ધર્મ છે, એ અનિવાર્ય છે, પણ એમાંથી થોડોક સમય કાઢી અને મારા વાલા ઈશ્વરની સામે ગતિ થાય. કારણ કે લૌકિક ધર્મ પરલૌકિક ધર્મ બે જુદો છે.